વાત આણંદની કરીએ તો વાસદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 13.5 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો છે। વાસદ પોલીસને અગાઉથી બાતમી મળી હતી અને પોલીસે એક આરોપીની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે 2 આરોપી ભાગવામાં સફળ થયા છે। 4656 બોટલ વિદેશી દારૂ આણંદમાંથી ઝડપાયો છે। જો કે આરોપી ભાગવામાં સફળ થયો। 27 લાખનો મુદ્દામાલ પોલીસે પણ કબજે કર્યો છે। વાસદ પોલીસની આ મોટી કાર્યવાહી। વ્યાજખોરીના દૂષણને ડામવા હવે પોલીસે કમર કસી લીધી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પોલીસ વિભાગે એક નવો જ પ્રયાસ હાથ ધર્યો છે। દસાડા, પાટડી, ઝીંઝુવાડા, બજાણા, ધાંગધ્રા પોલીસ મથકની હદમાં વ્યાજખોરોના માનસિક ત્રાસ અને કડક ઉઘરાણીનો ભોગ બનનાર લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં અપીલ કરવામાં આવી છે। શહેરની બજારોમાં રિક્ષા ફેરવી અને લાઉડસ્પીકર દ્વારા વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરાઈ છે। ગુજરાત રાજ્યના તરફથી નાણાં સુધાર અધિનિયમ અંગે ગેરકાયદેસર વ્યાજખોરી કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના થઈ આવી રહ્યો। જે અન્વયે આવતીકાલ તારીખ 12/1/2023 રોજ કલાક આવતીકાલે મહેરબાન એસપી સાહેબ તરફથી દસડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા લોકોની અપીલ કરવામાં આવી છે। રિક્ષા દ્વારા અપીલ કરાઈ રહી છે। રિક્ષામાં લાઉડસ્પીકર રાખી વ્યાજખોરોના દૂષણને ડામવા માટે આ અપીલ કરાઈ રહી છે કે જો તમે વ્યાજખોરોથી પરેશાન હોય તો ફરિયાદ કરો। વ્યાજખોરીને ડામવા માટે પોલીસ લોક દરબાર યોજી રહી છે, જેને લઈને અરવલ્લીમાં જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોકોની રજૂઆતને સાંભળી ન્યાયની ખાતરી અપાઈ। રાજ્યમાં ઘર કરી ગયેલી વ્યાજખોરીને જડમૂળથી ડામવા માટે ગુજરાત પોલીસે કમર કસી છે। રાજ્યભરમાં લોકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી બહાર નીકળવા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે, જેમાં પોલીસને અધધ ફરિયાદો અને રજૂઆતો મળી છે। આ જ ઝુંબેશ અંતર્ગત અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજી લોકોને તેમની સમસ્યા જણાવવા કહ્યું। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા। આ લોક દરબારમાં મોડાસા ટાઉન, મોડાસા રૂરલ તેમજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી। વ્યાજખોરી વિરુદ્ધ પબ્લિક પાસે જઈને જાહેરાત અને પ્રચાર પ્રસાર કરીને શું કરવાનું હોય છે, શાની વ્યાજખોરીમાં શું કલમો લાગે છે, શું જોગવાઈ છે, એ બાબતે પબ્લિકને અવગત કરવામાં આવેલ છે અને અમે એક નિશ્ચિત બાહેદારી લઈ છે કે કોઈ પણ વ્યાજખોરીના ચુંગળમાં ના ફસે। આ લોક દરબારમાં રજૂઆત કરવા આવેલા એક અરજદારની આપવીતી જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં મોડાસામાં રહેતા ઇશાક ચાંપાનેરિયાએ વિષ્ણુભૂ નામના ફાઇનાન્સર પાસેથી પૈસા મેળવ્યા બાદ ચૂકવણી કરી હતી, પરંતુ બાદમાં વધારે પૈસા મેળવવા ચેક રિટર્ન કરાવી કોર્ટમાં કેસ કરતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો, જેને લઈ તેમણે લોક દરબારમાં પોતાની રજૂઆત કરી ન્યાયની માંગણી કરી। 1500 રૂપિયા વર્ષ મહિનાનું વ્યાજ આપતો હતો, 1.5 વર્ષ સુધી વ્યાજ આપ કર્યું, પણ એમને મને એવો હેરાન પરેશાન કરી નાખ્યો હતો કે હું પૈસા આપી શકતો નહોતો, એવી પોઝિશન હતી। તો એમને મારો ચેક નાખી દીધો। 1.5 વર્ષ સુધી તો હું એમને વ્યાજ આપ્યું। સામાન્ય મજૂરી અને ખેતીકામ કરી જીવન ગુજરાન ચલાવતા લોકોને વ્યાજના ચુંગાલમાં ફસાવાના ચક્રવ્યૂહ સામે પોલીસે પોતાનો દંડો ઉગામ્યો છે। ત્યારે લોક દરબારમાં મળેલી ફરિયાદોના આધારે જિલ્લા પોલીસે આગામી સમયમાં અનેક વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલવાની ખાતરી આપી છે।